એ છોડવા માટે તો વૈરાગ્ય છે. અમે પણ એ જ કરી રહ્યા છીએ સેવામાં, કે અમે સમર્પિત કરી રહ્યા છીએ પ્રભુને, અને અહંતા મમતાને એની ચિકિત્સા કરી રહ્યા છીએ. ભોગો નથી ભોગવી રહ્યા, એને શુદ્ધ કરી રહ્યા છીએ. આ દ્રષ્ટિ છે પુષ્ટિ માર્ગની. મહાપ્રભુજીની દ્રષ્ટિ આ છે. સૂકી રોટલી ધરીને પણ સેવા કરી રહ્યા છે વૈષ્ણવ, ચણા ધરીને પણ કરી છે, જલ ધરીને સેવા કરી છે. ખાલી જલ જ ધર્યું ઠાકોરજીને. તો પુષ્ટિમાં ભોગથી જ સેવા થાય એવું કોને કહી દીધું? ભોગથી. પણ હવેલીનો પ્રચાર ન કર્યો હોત ને તો આ લોકોને બોલવાનો મોકો ન આવે. પણ બધાએ જોયું શું? પુષ્ટિમાર્ગમાં શું હોય કે હવેલી, હવેલીમાં જોવે શું? આજે કુંવારો છે ને, આજે છપ્પન ભોગ છે, વૈષ્ણવ પ્રસાદ આપો ને, આહા આપો, 11 રૂપિયામાં 2 મઠરી. એક જગ્યાએ તો હું બાળકોના ઘરમાં મેં નીચે બોર્ડ વાંચ્યું, વલ્લભકુલ બાળકનું ઘર છે, બોર્ડ વાંચ્યું, અડધી મઠરીના 11 રૂપિયા. મેં કીધું કંદોય અડધા નંગનો ભાવ નથી, ક્યાંક 100 ગ્રામનો કે 50 ગ્રામ 100 ગ્રામ મીઠાઈનો ભાવ હોય. આ તો અડધી મઠરી 11 રૂપિયા. એમ બોર્ડ નાખ્યું હતું બહાર, મઠરીના અડધી મઠરી, આખી પણ નહીં, 11 રૂપિયા. તોય મૂર્ખાઓ મળી જ જાય. 11 રૂપિયા લેવાડે હશે ખરા. વૈષ્ણવ લાઈનમાં લાગે કે લાવો 11 રૂપિયાની મઠરી, અડધી તો અડધી આપો. અડધી વાળા આવી જતા હોય ને, અડધીનું બોર્ડ માર્યું. મેં કીધું આ તો કંદોય પણ કોઈ આવો ભાવ નથી લખતો. એ 50-100 ગ્રામ તો કંઈક આપવાનું, એમાં ભાવ લખ્યો હોય 50-100 ગ્રામનો હોય. અડધી તો એમ કે જાઓ એને ચાખી લ્યો ને ભાઈ, અડધી શું લેવાનું. એ તો ચખાવામાં દઈ દઈએ એટલી તો. એ એમ કે ભાઈ જાઓ લઈ જાઓ. આમાં ક્યાં ભાવ લેવાનો? આ તો એના કરતા વધી ગયા આપણે તો વિસ્ફોટ થઈ ગયો આ અહંતા મમતાનો, કે અડધી મઠીના 11 રૂપિયા. એટલે એક ભાઈ કહેતા હતા અસરવા વિઠ્ઠલજીમાં બીડો દે ને તો મુફત ના હોય, 10 રૂપિયા એક બીડા. 10 રૂપિયા માગી જ લે મુખ્ય. અરે એવું જ છે બધું. એમકી વાત આ તો, એટલે આ તો કૃષ્ણ યોગ જરી તો સમજી જાય ને તો આ બધી વસ્તુ નિરાકરણ થઈ જાય કે મહાપ્રભુજી આ બધાથી દૂર છે. આ બધી વસ્તુ મહાપ્રભુજી નથી. એનું શું કામ? કે ભાઈ જ્યાં કૃષ્ણના વિરહની વાત, યા તો કૃષ્ણની જ વાત હોય, કૃષ્ણના સેવા સ્મરણ સિવાયની જે કાંઈ વાત છે, આ બધું આ દેખાઈ રહ્યું છે. આ પુષ્ટિ માર્ગ જ નથી, લુપ્ત થઈ ગયો પુષ્ટિ માર્ગ. કારણ કે મહાપ્રભુજી આવું જોઈએ તો મહાપ્રભુજી પધારી જાય કે આવું મેં ક્યાં કીધું? કે લે વેચ થઈ ગઈ પાતો, પૈસાથી લે વેચની જેમ એક દુકાનદારી ઊભી થઈ ગઈ. મહાપ્રભુજી તો કૃષ્ણ વિયોગની વાત કરે છે કે દમલા બહુ દેર હો ગઈ, ભગવદ વાર્તા કશું કરે હે. આપે આખો દિવસ ભાગવત પારાયણ કરે, આપ શ્રી બપોરે અનુસરમાં પાછું ભાગવતનું વેણુગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ. આખો દિવસ ઠાકોરજીની સેવા પણ લીલા ભાવપૂર્વક જ કરતા હોય. મહાપ્રભુજી જ્યારે સેવા કરતા હોય તો આખો દિવસ પણ મહાપ્રભુજી સેવા કરતા ઠાકોરજીમાં લીલા ભાવ ભરેલો જ હોય. પ્રકટ લીલાની અનુભૂતિપૂર્વક જ શ્રી મહાપ્રભુ સેવા કરતા હોય. અનુસરમાં પાછું પોતે સવારે પાછું ભાગવતનો પાઠ પણ આપ કરે છે. પાછા અનુસરના સમયમાં ભાગવત સંભળાવે પણ છે મહાપ્રભુજી. રાત્રે સેન થઈને પછી પાછા ભાગવતને પણ વૈષ્ણવને સમજાવે છે. તો પણ મધ્યરાત્રિ મહાપ્રભુજીને એમ થાય છે કે ભગવદ વાર્તા તો થઈ, બહુ ટાઈમ થઈ ગયો. આ તો કોયડા હોય ત્યારથી અર્ધરાત્રિથી તો પાછા દામોદરદાસજી જગાવે. આ તો બહુ રાત્રિ થઈ ગઈ, કશું ભગવદ વાર્તા કરે, ભગવદ વાર્તા વિના સમય વયો ગયો. કેવો કૃષ્ણ વિયોગનો ભાવ શ્રી મહાપ્રભુજીમાં હતો, છે, હજી પણ બિરાજે છે. આપણે માનતા નથી મહાપ્રભુજીમાં આ ભૂતકાળની કોઈ ઘટના છે, એવું નથી. મહાપ્રભુજી અત્યારે પણ બિરાજે છે. અને મહાપ્રભુજીમાં આ જ ભાવ છે કે ધમલા કશું ભગવદ વાર્તા કરે. અને વલ્લભપંથી એમ કહેતા હોય કે કૃષ્ણ સાથે આપણે કાંઈ લેવા દેવા નહીં. અરે તમને મહાપ્રભુજીનો સંપર્ક થયો હોય તો તમારી અંદર કૃષ્ણ પ્રત્યેનો વિરહ ભાવ જાગૃત થઈ જાય. મહાપ્રભુજી તમને એ કરાવવા માંગે છે. જ્યાં જ્યાં શ્રી મહાપ્રભુજી પોતાના પાદુકાજીને એ પધરાવતા હતા ત્યારે પણ મહાપ્રભુજીનો ભાવ એવો હતો કે આ વૈષ્ણવ જે છે એને કૃષ્ણનો વિયોગ અંદર જે છે એ સુષુપ્ત થઈ ગયો છે, અને અત્યારે પ્રકટ મારામાં એની પ્રીતિ લાગી ગઈ છે. એ કૃષ્ણ પ્રત્યેનો ભાવ હજી એની અંદર દબાયેલો તો અંદર તો છે. એ મહાપ્રભુજી જીવને પણ જોઈ શકતા હતા કે લીલા સંબંધી જીવ છે, પણ કૃષ્ણનો વિરહ એનાથી થતો નથી. અને મહાપ્રભુજીને એમ કહે છે કે હું આપની સેવા કરું. ત્યારે મહાપ્રભુજી કહે છે કે આનું કલ્યાણ તો ત્યારે જ થશે કે જેની અંદર કૃષ્ણનો વિરહ થાય. મહાપ્રભુજીનો સંપર્ક થાય તેમ કૃષ્ણ વિરહનો ભાવ એ જાગૃત થઈ જશે. પોતાના પાદુકાજી પધરાવી દેતા, કારણ મારા સંપર્કથી પણ થશે કૃષ્ણમાં જ પ્રેમ. પણ અત્યારે નથી થઈ રહ્યો એનું પ્રારંભિક અવસ્થામાં. મેં ગયા વખતે એ જ વાત કરી કે કોઈનું સ્ટાર્ટિંગ પોઈન્ટ કેવું હોય, બધાને એક સરખા આપણે ક્રાઇટેરિયા ચલાવવા માંગીએ તો કેમ ચાલે? કોઈની પરિસ્થિતિ કેવી હોય, માનસિક પરિસ્થિતિ, ભાવની પરિસ્થિતિ, એ સમયની એની સ્થિતિ, એ અનુસાર એને માર્ગથી જોડવું જોઈએ. અનુગ્રહે નિયોજ્ય હતા સંગ્રહ સુધી સંમત. એટલે
એટલે કાલે ઓલા વાનર વેળાવાળા એમ કહેતા હતા કે હવે પુરુષોત્તમ ભાવ જો બુદ્ધિ આવી ગઈ ને, અક્કલ આવી ગઈ ને, હવે બધાને એમ છે કે પેલાની સ્થિતિ આવી હોય ને આ પછી તો અમે કહીએ જ રહ્યા છીએ ને, તમારામાં અક્કલ નથી, તમને તમારામાં અક્કલ નથી, તમને આ વાત સમજાતી નથી અત્યાર સુધી. તો પહેલેથી આ જ વાત કરી, તમારી વાત ફેરા કરે, અમારી વાત તો આ ને આ જ છે, વર્ષોથી આ એક ને એક વાત છે. અને મારી વાત હોય કે ન હોય, મહાપ્રભુજીની વાત તો ગ્રંથોમાં સ્પષ્ટ જ આ રીતે થઈ રહી છે, એમાં તો ફેરફાર થયો નથી કંઈ. કે દરેકની પરિસ્થિતિ પ્રમાણે કોઈની સેવા, સૂક્ષ્મ સેવા પધરાવતા હતા, કોઈને નામ જપની આજ્ઞા કરતા હતા, કોઈને મહાપ્રભુજી કથાની આજ્ઞા કરતા હતા. દરેકની સેવા જ કરવી, નહીં તો નહીં ચાલો પુષ્ટિ માર્ગમાં, એવો મહાપ્રભુજીનો નિયમ તો વાર્તામાં તો ક્યાંય દેખાતો નથી આપણને. તો મહાપ્રભુજી કોઈને જે માર્ગમાં એમની આવડથી એને કૃષ્ણથી જોડવું જરૂરી છે, એમાં કૃષ્ણનો વિરહ જાગૃત થાય એ જરૂરી છે. તો એ નામથી પણ ક્યારેક કરાવી દેતા હતા મહાપ્રભુ, કોઈને કથાથી કરાવી દેતા હતા, કોઈને મહાપ્રભુજી કોઈ સૂક્ષ્મ સેવા પધરાવીને પોતાના ચરણની પાદુકા, છેલ્લે ત્યાં સુધી મહાપ્રભુજીએ રિસ્ક લીધું કે પોતાના ચરણ પાદુકાની, પોતાના ચરણ છાપની સેવા. કારણ કે વૈષ્ણવ કહેતા કે અમે આપની જ સેવા કરવી છે, તો મહાપ્રભુ તો પણ મહાપ્રભુ એમ ન કીધું કે બધા મારી સાથે રહ્યો, મારા ઘરમાં આવી જાઓ, સેવા તમારે ઘરમાં કરવાની છે, પણ તો મારા ચરણની છાપ લઈ જાઓ. પણ મહાપ્રભુજી પોતે કૃષ્ણ સેવા, કૃષ્ણ વિયોગનો અનુભવ કરતા હતા, પોતે એ સેવા આપ પણ કરતા. આપ પોતે કૃષ્ણની સેવાથી ક્યારેય વિમુખ રહ્યા નથી મહાપ્રભુજી, કે મેં પાદુકા પધરાવી દીધા એટલે હવે મારે કૃષ્ણ સેવાની જરૂર નથી, તો એ જીવનું કૃષ્ણ સાથે જોડાણ ન થયું હોત. તો મહાપ્રભુજી ત્યારે પણ એમને કે એ મારા ચરણની સેવા કરશે તો એને ભાવ કૃષ્ણમાં જાગૃત થશે, જે વિયોગનો ભાવ હજી નથી જાગૃત થયો, હજી એને મારામાં ભાવ થઈ રહ્યો છે પણ કૃષ્ણમાં નથી થયો, તો મારા ચરણની સેવા કરવાથી પણ એને થશે તો આ જ ફલરૂપ, તો ત્યાં કૃષ્ણ સેવા જ મળવાની છે. તો આ મહાપ્રભુજીનો ભાવ આવો હતો. અને આપણે ચરણ પાદુકા પધરાવી રહ્યા છીએ ને, પોતાની પૂજા માટે પધરાવી રહ્યા છીએ, કે અમારી પૂજા થાય, અમારો સેવક થઈ જાય કાયમ માટે, ક્યાંય બીજે જાય જ નહીં. એવા ચેડા થઈ રહ્યા છે કે મહાપ્રભુજીના સ્વરૂપની સેવા પધરાવે બાલક, અને મુખારવિંદ પોતાનું બનાવે. એટલે વૈષ્ણવ એમ થાય કે મહાપ્રભુજી આ બીજાને મહાપ્રભુજી રૂપે જોવે નહીં. આવા ચેડા થઈ રહ્યા છે અત્યારે નહીં, ઘણા ટાઈમથી થઈ. આ પ્રવૃત્તિ તો 30-35 વર્ષથી ચાલુ થઈ ગઈ છે. એ બાળક તો લીલામાં પધારી ગયા, જેને આ સ્ટાર્ટિંગ કર્યું હતું. મુખ જે છે એ હંમેશા એવું બનાવે, સ્વરૂપ બનાવીને રાખે. હું કહે કે અમે તો મહાપ્રભુજીની સેવા પધરાવીએ છીએ, તો મહાપ્રભુજીનું મુખ પાછું પોતાના જેવું બનાવે. એટલે એને રોજ એક જ વાત થાય કે ભાઈ મહાપ્રભુજીના આ બે એક, એટલે એને જ મહાપ્રભુજી રૂપે જોવે, બીજાને ન જોવે પછી. કારણ કે એને મગજમાં છપાઈ જાય કે સાક્ષાત મહાપ્રભુજી, કારણ કે સેવા એની જ કરવાની, મહાપ્રભુ સ્વરૂપ પધરાવી દે. હજી ઘણા કરે છે, મહાપ્રભુજીના સ્વરૂપની સેવા કરે છે, પણ એમાં મુખારવિંદ પોતાનું કરાવી દે. એટલે મહાપ્રભુજીને એની સાથે એની સરખામણી થઈ જાય. આપણે તો આવા ધંધા કરી રહ્યા છીએ, અને કૃષ્ણમાં ભાવ જાગૃત કરવાને બદલે પોતાનામાં કરાવી રહ્યા છે. આટલો મહાપ્રભુજીની વાત કરવાનો અધિકારી આપણે ક્યાં છીએ? અહીં તો એક જ વાત છે કે મહાપ્રભુજી પોતાના ચરણની પાદુકા પધરાવીને એની સેવાથી પણ ભાવ શ્રી કૃષ્ણના વિરહનો જગાડતા હતા, કે તમે કૃષ્ણથી કેટલા દૂર છો. એનું પ્રમાણ આપું છું કે મહાપ્રભુજીએ જ્યારે સેવા માટે પોતાના ચરણની પાદુકા પધરાવી, પણ મંત્ર વલ્લભ તવાસ્મી એવો મંત્ર નથી આપ્યો, કે વલ્લભ શરણમ મંત્ર કોઈને આપ્યો નથી. મારા નામનો જપ કરો એવું કોઈ નથી કીધું. બધાને ગદ્ય મંત્ર અને અષ્ટાક્ષર મંત્ર, એમાં શ્રી કૃષ્ણનો જ ઉલ્લેખ છે. કૃષ્ણ હું તમારો છે પંચાક્ષર, અને કૃષ્ણ માટેનો વિયોગનો આખો મંત્ર એ ગદ્ય મંત્ર. સમર્પણનો એ અહીંયા સમર્પણ પણ શ્રી કૃષ્ણને કરાવ્યું છે શ્રી મહાપ્રભુજી, એટલી કાળજી રાખી છે. સમર્પણ પણ કરાવ્યું છે, અને એમને કૃષ્ણ સાથે એમને જોડ્યા છે. અહીં જુનાગઢમાં દાદાજી પુરુષોત્તમલાલજીનો પ્રભાવ પણ એટલો બધો હતો, એક વૈષ્ણવ કે મારે તો આપની જ સેવા કરવી. એને આપશ્રીએ કીધું કે તમે ઠાકોરજીની સેવા કરો, કે નહીં આપ જ ઠાકોરજી, આપની સેવા મારે કરવી છે. તો પછી ન છૂટકે એ દાદાજી એને પોતાના ચિત્રને કીધું કે તમે કરો, પણ તુલસી ન સમર્પતા કોઈ દિવસ. ગુરુની સેવા થઈ શકે છે, પણ તુલસી સમર્પણ કરવાનું નથી મને ક્યારેય. એ રીતે એમને પોતાના ચિત્રની સેવા કરી. પછી એમ કીધું કે તોય કે રાજભોગો તુલસી કેમ સમર્પો? ઓલા વૈષ્ણવ કીધું તો આપણે તુલસી નહીં સમર્પવા, તો રાજભોગો તુલસી કેમ સમર્પવા સેવામાં? તો પછી કે તો એ દામોદરલાલના પ્રસાદી વસ્ત્રજી પધરાવી દીધા, તુલસી એમને સમર્પવા. અને એની તો વાત આવી ગઈ ને, કૃષ્ણ સેવા સાથે જોડી દીધા, પોતાના ચિત્ર સેવા બધાને
તુલસી સમર્પણની ના પડે, તુલસી સમર્પણ મને નહીં થઈ શકે. કોઈને વિવશ કરી દીધા કે નહીં આપની સેવા કરું. પણ એ પ્રાચીન મહાલકોમાં એવો ભાવ હતો કે દામોદરલાલના પ્રસાદી વસ્ત્રથી પધરાવી દીધા, તુલસી એમને સમર્પવા. હા, અને એટલે અને સેવા તો પછી પાછી કૃષ્ણ સેવામાં એ જોડાઈ ગયા કે એ સેવામાં એ બિરાજશે. દામોદરલાલના વસ્ત્ર પધરાવો અને એની સેવા કરો. પ્રસાદી વસ્ત્રથી પધરાવી દીધા. હજી પરિવારમાં મૂળ ભોગ ધર્યો અને એ સેવા કરતા રહ્યા. એ માજી લગભગ 60-70 વર્ષ મરજાદ નભાવી હશે. 70 વર્ષ તો એને સેવા કરી હશે પોતે મરજાદ. તો અહીં વાત એ જ હતી કે ભાઈ એટલી પોતાને પુરુષોત્તમ નહોતા માનતા, ગુરુરૂપથી આજ્ઞા કરતા, પણ ભાવ કૃષ્ણમાં જાગૃત થાય એમનો, એવો એમનો પ્રયાસ. એટલે કીધું કે આ વસ્ત્રજીને પધરાવો આગળ અને તુલસી ત્યાં સમર્પો. તો થઈ ગઈ વાત, પાછી કૃષ્ણ સેવાની જ વાત આવી ગઈ. તો આટલી ખાલી એટલી વાત પકડી રાખી, ભાઈ તુલસી નહીં સમર્પી શકાય, એમાં આખો કૃષ્ણ સેવા પાછી આવી ગઈ. કૃષ્ણ સેવા સાથે જોડાઈ ગયા અને હવે એમનો ભાવ જે ગુરુદેવને ચિત્રની સેવા કરવાનો ભાવ તો એ ડાયલ્યુટ થઈ ગયો અને સેવ્ય સ્વરૂપ પાછા ઠાકોરજી થઈ ગયા. એ મહાપ્રભુજી પણ એમ જ કર્યું. અત્યારે એમનો મારામાં ભાવ થઈ રહ્યો છે, પણ એને જોડવા તો કૃષ્ણ સાથે કોઈ પણ રીતે જોઈએ. તો મહાપ્રભુજીના ચરણ પાદુકાની સેવાથી પણ એમનો કૃષ્ણમાં ભાવ જાગ્રત થતો હતો અને વધતો હતો, કારણ કે મહાપ્રભુજી એ જ ભાવનું સ્વરૂપ છે પોતે. આપણે તો આવું રિસ્ક કરીને મોટાઓ, આપણે તો રિસ્ક આવું લેવું ન જોઈએ, લઈ જ ન શકીએ, તો લેવાય નહીં. એટલે પણ એક વસ્તુ નિશ્ચય, હવે દાદાજી પુરુષોત્તમદાસજી પોતાના ચિત્રની સેવા બધાય, શું મારે આ પ્રકાર ચાલુ રાખવો? હવે કોઈ એમ કહે છે કે અમને આપના ભાવ આપનું ચિત્ર પધરાવો, તો અમારે શું આ પરંપરા ચાલુ રાખવી? ભાઈ એમનો હેતુ એવો હતો કે ભાઈ આ કૃષ્ણ સેવાથી આને જોડવાનો, આ રીતે એમનો કંઈક રસ્તો અપનાવ્યો. એ સિદ્ધાંત નહોતો, એ તો ખાલી વચ્ચેનો કંઈક રસ્તો અપનાવ્યો હતો. સિદ્ધાંત કૃષ્ણ સેવાનો એ જ રહ્યો અને એ જ રહેશે. મહાપ્રભુજીના ચરણ પાદુકાની સેવાથી આપણો કૃષ્ણમાં વિરહ રોજ વધે કે કૃષ્ણની સેવા મને ક્યારે પ્રાપ્ત થશે. મહાપ્રભુજીના ચરણ પાદુકાથી પણ કૃષ્ણ વિયોગ જાગ્રત થતો હતો અને એ કૃષ્ણની એકતા પ્રત્યક્ષ સ્વરૂપની સેવા ન જોડાય તો ચેતસ તત્પ્રવણ, એનું ચિત્ત કૃષ્ણમાં લાગી જતું હતું, માનસી થઈ જતી હતી. આ મહાપ્રભુજીનો આપણા સાનિધ્યનો આવો પ્રભાવ હતો. શ્રી ગુસાઈજીએ તો સર્વોત્તમજીમાં બધું બતાવ્યું છે કે મહાપ્રભુ સાનિધ્ય માતા દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ વિમુક્ત. તો કૃષ્ણ પ્રેમનું જ દાન કરે છે મહાપ્રભુજી, પોતાના પ્રેમનું નહીં, પોતાનામાં પ્રેમનું નહીં, પણ કૃષ્ણ પ્રેમનું દાન કરનારા મહાપ્રભુજી છે. એટલે એ અહીં વાર્તામાં પણ સ્પષ્ટ થાય છે કે મહાપ્રભુજી એમ કહે છે કે આ માર્ગમાં ન આવે એટલે હું પોતે પણ વિરહનો અનુભવ, અહીં જે આવશે એને અનુભવ થશે, વિરહનો અનુભવ થશે. આપણે પણ મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલશું, મહાપ્રભુજીના ગ્રંથો અને સિદ્ધાંતના આધારે ચાલશું, તો આપણી અંદર પણ આ કૃષ્ણ વિયોગનો ભાવ ચાલશે. એટલે બધા ઉત્પાદ આપણા મટી જશે, આપણા બધા ઉત્પાદો પણ બધા દૂર થઈ જશે, બધા પ્રશ્નો હલ થઈ જશે. એટલે અને કૃષ્ણ વિયોગનો અનુભવ કરશું આપણે, એવો જો અનુભવ કરવા માંડશું તો પછી કોઈ લૌકિક દુઃખનો અનુભવ નહીં થાય કે બધાએ મને છોડી દીધું, મને કોઈ બોલાવતું નથી. કોઈ ન બોલાવે સારું, આપણે તો કૃષ્ણનો શાંતિથી અનુભવ કરીએ છીએ, વિરહનો થાય ને. ન બોલાવે તો સારું, નકર એમ થાય કે કોઈ બોલાવતું ના, સિદ્ધાંતમાં ક્યાં અવાઈ ગયું, હવે તો કોઈ બોલાવતું નથી, કોઈ જય શ્રી કૃષ્ણ નથી કરતું, કોઈ આમંત્રણ નથી આપતું. તો હવે ભાઈ એ તો બહુ, અને જો વિરહનો અનુભવ થતો હોય કે આપણે શાંતિથી ઠાકોરજીનું સેવા સ્મરણ કરી શકીએ, કોઈ ન બોલાવે તો ઠાકોરજીનું સેવા સ્મરણ આપણે શાંતિથી કરી શકશું, જો કોઈ બોલાવે નહીં તો. આટલો ફરક પડી જાય કે આ લોકેશનાઓ ને આ બધું જે છે સંસાર દુઃખ છે નિવૃત્તિ થઈ જાય. આ ભાવને આપણે સમજી જઈએ કે ભાઈ કદાચ ન થતું હોય તો મહાપ્રભુજીના ગ્રંથોના પારાયણ કરશું તો પણ આપણી અંદર કૃષ્ણ પ્રેમનો ભાવ જાગૃત થઈ જશે. આપણે સર્વોત્તમજીનો પાઠ કરશું, આપણે 16 ગ્રંથનો પાઠ કરશું, પુરુષોત્તમ સહસ્રનામનો કરશું, ત્રિવિધ નામાવલીનો પાઠ કરશું, જેટલે પણ મહાપ્રભુજીની વાણીનો પાઠ કરશું, આનું ફલ તો એ જ મળશે. આપણી અંદર એ કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ જે છે એ જાગૃત થશે. અને એ જાગૃતિ ક્યારે આવશે, વિરહનો ભાવ આપણી અંદર ક્યારે જાગશે કે જ્યારે આપણે એ કૃષ્ણને સમર્પિત થશું. સમર્પિત થવાનો અર્થ શું? ભોગ ધરીને ખાવું નહીં. સમર્પિત થવાનો અર્થ છે કે મારા જીવનનું એ સાફલ્ય, સાર્થકતા શ્રી કૃષ્ણની સેવામાં છે. કૃષ્ણ જ મારા જીવનનું સર્વસ્વ છે. એવો ભાવ આવવો એને સમર્પણ કહેવાય. એવો ભાવ આવ્યો તો પછી કૃષ્ણ દૂર રહેવાથી આપણને કૃષ્ણ માટે જ મારું જીવન છે, એવો ભાવ જેની અંદર આવ્યો એને આપોઆપ કૃષ્ણ વિરહનો અનુભવ થવા, સમર્પણથી વિરહ અનુભૂતિ થાય છે. એટલે મહાપ્રભુજી રહસ્ય કીધું, સિદ્ધાંતમાં એમ કીધું કે સમર્પણ કરો,
પણ રહસ્ય એમ કીધું કે એનાથી તમારી અંદર કૃષ્ણ વિયોગ જાગૃત થશે, એ રહસ્ય છે. એ કહેવાનું ન હોય, કહેવાયેલું ન હોય, એ જ રહસ્ય હોય ને, સિદ્ધાંતનું રહસ્ય. ગ્રંથનું નામ છે સિદ્ધાંતનું રહસ્ય, પણ એમાં સિદ્ધાંતનું વર્ણન કર્યું, રહસ્યનું વર્ણન કર્યું જ નથી. ગ્રંથનું નામ સિદ્ધાંત રહસ્ય, પણ રહસ્ય શું? એનો સિદ્ધાંત સિદ્ધાંત બતાવ્યો. રહસ્ય એ છે કે સમર્પિત થશું તો આપણી અંદર કૃષ્ણનો વિયોગ જાગૃત થશે, કે જેના માટે હું સમર્પિત છું એનાથી હું દૂર કેમ છું, એની કથાથી કેમ દૂર છું, એના નામથી કેમ દૂર છું, એના સ્વરૂપથી કેમ હું દૂર છું. અને સ્વરૂપથી જ્યારે દૂર હશું ત્યારે તરત નામ આપણે હું કૃષ્ણ માટે જ છું. આ ધંધામાં બેઠા તો આપણને થાય કે ધંધા માટે નથી, હું કૃષ્ણ માટે જ છું. તો ધંધો કરતા રહીએ, શ્રી કૃષ્ણ સરનામું તો યાદ આવી જાય, તો આપણે તો શ્રી કૃષ્ણ સરનામું તો કમસે કમ કરવું જ જોઈએ. શ્રી કૃષ્ણ સરનામું કરવું જોઈએ. આપણે એમ બધાને મહાપ્રભુ એમ કીધું નામ જપો, નામ જપો, નામ જપો, એમ કોઈને કીધું મહાપ્રભુ કે વિરહ જાગૃત આપોઆપ જપશો. વિરહ જાગૃત થશે તમારી અંદર, સમર્પિત થઈને ભગવાન પ્રત્યે તમને કેવું નહીં પડે કે નામ જપો, નામ જપો. તમે કૃષ્ણને યાદ કરવા માંડશો તો કૃષ્ણ નામ, મહાપ્રભુજીની આખી વાત અલગ પ્રકારની છે. તમને કૃષ્ણને સમર્પિત થઈ જશો, તમે કૃષ્ણને કેવું નહીં પડે યાદ કરો, તમે આપોઆપ કરવા માંડશો. મહાપ્રભુના ગ્રંથનો પ્રતાપ એવો છે કે આપણે મહાપ્રભુના ગ્રંથનું પારાયણ કરીએ એટલે આપણી અંદર આ ભાવ એ જાગૃત થઈ જાય કે મારે તો ભાઈ મારું જીવન ધંધા માટે નથી, પૈસા માટે નથી, મારું જીવન કૃષ્ણ માટે છે. તો હવે સેવા નહીં તો સ્મરણ કરીએ તો સેવા, એ સતત આપણું આવર્તન ચાલુ રહે. એનાથી મહાપ્રભુ કે મુક્ત થઈ ગયા આપણે. જો આવો ભાવ તમારે સતત ચાલુ રહેતો હોય, બધું વિરહથી થાય છે. કૃષ્ણ વિયોગ જે છે સમર્પિત થવાથી પણ વિરહ જાગૃત થશે. સમર્પિત હશું તો આપણને કૃષ્ણની સ્મૃતિ પણ થયા કરશે. તો સ્મરણ ભજન ચાપીને ત્યાજન થઈ ગયું તો મહાપ્રભુ કીધું તમે મુક્ત થઈ ગયા. તો આ માર્ગનું એક પરમ રહસ્ય જે છે આ વચનામૃતથી, કે ભાઈ મેં તો ના પાડી હતી, આમાં મહાપ્રભુ બધું કહેવાય છે કે આ તો વિરહનો અનુભવ કરવો હોય તો આવો. એટલે હું ના પાડું છું કે બધાને પછી મોજ મજાક આવી જશો પછી મનથાળ શોધશો તો પછી તકલીફ થશે. પછી તમારે ભોગનો અખાડો અહીં ઊભો કરશો. તો કંઈક ને કંઈક બહાનાથી તમે અહીં બધું આ ભોગનો અખાડો ઊભો કરી દેશો. એટલે આ આપણા માર્ગનું મૂળ રહસ્ય છે. હવે ગૂઢ વાત પ્રકટ તો મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે હું પણ કૃષ્ણનો વિરહ અનુભવ કરું છું, તમે પણ કરો. તમે મારી સાથે રહીને કૃષ્ણનો વિરહનો અનુભવ કરો. આ માર્ગમાં પણ તમે પણ કૃષ્ણના વિરહનો અનુભવ કરો. આનાથી દૂર કેમ હજારો વર્ષો દૂર રહ્યા, એટલે સેવામાં પણ એવો આનંદ આવે કે હજારો વર્ષ દૂર રહે એની પાસે રહેવા માંડ્યું. હવે આને કેમ સેવા, પછી આવો જો ભાવ જેની જાગૃત થાય એને કેવું ન પડે કે તમે સેવા કેમ સાંજનો પ્રકાર કરો, ઉત્થાપન કરાવો, શેન સુધી પહોંચો. ભાઈ સેવા કરવા માંડો તમે, પછી તમારી અંદર આપોઆપ તમે જેટલું સમર્પણનો ભાવ તમારો હશે એટલો તમે અનુકૂળતા હશે તો સમય તમે વ્યર્થમાં એ વિતાવશો. વ્યર્થ સમય હશે તો એમ થશે કે નહીં હવે સેવા જ કરવી છે, કે વ્યર્થ સમય કેમ જાય. તો આપણે સેવામાં લાગી જશું તો સેવાનો પ્રકાર આપોઆપ વધી જશે. શરૂઆતથી વધારે આવી નહીં સેવાનો પ્રકાર. હું તો એમ ન કહે કે આટલું બધું કરો વિસ્તારથી પ્રકાર. જોડાઈ જાઓ તમે કૃષ્ણ સાથે, સમર્પિત થઈ જાઓ. એ પેલી વાત આ છે કે સમર્પિત થઈને રહેવું કૃષ્ણને. અને એનું પ્રતિક છે. ખાલી ભોગ ધરીને આપણે પ્રસાદ લેવો એ તો ખાલી પ્રતિકાત્મક વાત, શરૂઆત છે. એ પૂરેપૂરું સમર્પણ નથી. પણ એ ઠાકોરજી આરોગ્ય એ જ આપણે લેવું, એ આથી આપણી શરૂઆત છે. એ આપણી શરૂઆતનો એ સ્ટેજ છે. એ કાંઈ અંતિમ સમર્પણનો હાઈએસ્ટ સ્ટેજ નથી. તો વિરહની પૂરેપૂરી અનુભૂતિ થવા માંડે પ્રભુના, એ સંયોગ વિપ્રયોગનું ચક્ર ચાલુ થઈ જાય, એવી નિરુદ્ધ અવસ્થા એ સમર્પણનું એ હાઈએસ્ટ સ્ટેજ છે. પણ સમર્પણનું શરૂઆતનું મહાપ્રભુ જેમ આજ્ઞા કરે છે કે કમસે કમ તમે જે દેહનું પોષણ કરી રહ્યા છો એ તો ભગવત પ્રસાદથી જ થાય. ઠાકોરજીને તમે ધરીને એટલી સેવા મહાપ્રભુ બધાને બતાવતા, તું જે કાંઈ લે એ ઠાકોરજીને ભોગ ધરીને લેજે. પણ જેમ જેમ સમર્પણનો ભાવ વધતો જશે, જેમ જેમ એમાં કૃષ્ણ વિરહ વધશે, સેવાનો પ્રકાર પણ આપોઆપ વધી જાય. બધાને વધારવાનો કહેવાય નહીં, એ તો વધી જાય સેવાનો. કે જેમ જેમ સેવામાં ભાવ વધતો જશે તો ઠાકોરની સેવા વધારે કરતા જશે. એટલે ભાઈ ના કરે એમ થાય કે મંગલાથી સેન સુધી સેવા જ કરતા હોય તો બીજું કંઈ કરવાનું જ નહીં. જીવન આના માટે છે એવું જેને લાગી ગયું એને એવો પ્રશ્ન ન થાય. મારું જીવન જ આના માટે છે તો પછી એ પ્રશ્ન ન થાય. ઘણા એમ છે આખો દિવસ રાજ કરવાનું, તો એને કે ભાઈ નહીં ન કરાય, એ ન કરો, તમારાથી બને એટલી સેવા કરો. બને એટલી સેવા કરશું. પણ જો મહાપ્રભુ સમર્પિત હશું, આપણે મહાપ્રભુના ગ્રંથોનું પારાયણ કરશું તો આ વિરહ ભાવ જે છે આપણી અંદર જાગૃત થશે.
શ્યામુદાદા એમના સુંદર એક શ્યામુદાદાનું વચન મને મળ્યું, હવે શોર્ટ આવતા હોય છે એમાં પણ, કે ભગવાનના 6 પ્રકારથી ચરણારવિંદ આપણે ત્યાં 3 પ્રકારથી 6 ચરણનો આશ્રય આપણે કરીએ છીએ. ઠાકોરજીના ચરણારવિંદ જે છે એ 2 ભૌતિક ચરણ છે, 2 આધ્યાત્મિક ચરણ છે અને 2 આધિદૈવિક ચરણ છે. ઠાકોર 6 ચરણ ત્યાં. એમાં ભૌતિક ચરણ જે છે ઠાકોરજીનું એ સત્સંગ અને ભાગવત એ ભગવાનના 2 ભૌતિક ચરણ છે. હવે ભાગવત અને સત્સંગ, ઉત્તમ સંગ, ભગવત ભક્તનો સંગ એ ભગવાનનું ચરણ છે. ભગવત ભક્તનો સંગ કહેતા ભગવાનનું ચરણનું મહાત્મ્ય છે. તો ભગવાનનું ચરણ છે, સંગ પણ ભગવાનનું ચરણ છે, સત્સંગ. તો ત્યાં હું કીધું કે એમાંય એ સત્સંગ ભગવાનનું ચરણ છે એટલે ગમે એનો સત્સંગ નામ આપ્યું બેસી જવું એમ નહીં. એ સત્સંગ પણ કૃષ્ણના વૈષ્ણવ જે એકત્ર થાય છે એમાં કૃષ્ણ પ્રત્યે સમર્પિત ભાવ હોય એ જરૂરી છે. ખાલી ભેગા મળીને એ બધા અમે સત્સંગ કરીએ એમ કહેતા એટલે આપણે સત્સંગ ભગવાનનું ચરણ છે એટલે બેસી જવું. પણ એ ભક્તો જે છે એ ભગવાનના એ વિરહનો અનુભવ કરનારા, ઠાકોરજી પ્રત્યે પ્રેમ ભાવ રાખનારા, ખાલી પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરનારા ન હોય, જ્ઞાનનું પ્રદર્શન ન હોય, ત્યાં કેવલ ભક્તિભાવ હોય. આ સમુદાય જ આજ્ઞા કરે છે સત્સંગ ક્યારે પણ સત્સંગમાં જ્ઞાનનું પ્રદર્શન કરતા હોય તો એ સત્સંગ નહીં રહે. પછી એવી રીતે ભાગવત પણ કે ધન અર્જિત કરવા માટે, યશ અર્જિત કરવા માટે, ભક્તિ સિવાયના કોઈ હેતુથી જો ભાગવત કરો તો પછી ભગવાનનું ચરણ નથી, પછી ત્યાં ભગવાનના ચરણનો સંપર્ક નથી થતો, કારણ ભાગવતનો દુરુપયોગ થતો હોય, અહીંયા ભગવાનનું ચરણ નથી. એમ સત્સંગમાં ખાલી જ્ઞાનનું પ્રદર્શન થતું હોય, કોઈ ભાઈ કે બેન બેસી અને પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરતા હોય તો આપણને સત્સંગ છે. વોટ્સએપના અમારા સત્સંગ ગ્રુપમાં ઘણા વૈષ્ણવ કહેતા હોય કે આપનું કોઈ સત્સંગ ગ્રુપ હોય તેમાં અમને સામેલ કરો. વોટ્સએપમાં કોઈ ફેસબુકમાં કોઈ સત્સંગનું ગ્રુપ હોય એમાં અમને સામેલ કરી દો. મેં કીધું મને ચલાવતા નથી આવડતું ફેસબુક, અને કોઈ ના મારું કોઈ આઈડી છે ને કોઈ ગ્રુપ છે, કંઈ છે નહીં. અને મેં કીધું કાંઈ જરૂર નથી ગ્રુપમાં જોડાવાનું, સત્સંગ માટે ગ્રુપમાં જોડાવાની જરૂર નથી. મહાપુરુષના ગ્રંથો બિરાજે છે એનો પાઠ કરો તો ઘરે સત્સંગ થઈ જશે. 84-252 છે. એની માટે વોટ્સએપ ગ્રુપ કંઈ જોડાવાની કોઈ આવશ્યકતા દેખાતી નથી. પણ અત્યારે બહુ ચાલે છે એવું સત્સંગમાં જ્ઞાન પ્રદર્શન ન હોય, કેવલ ભક્તિભાવ કૃષ્ણ પ્રત્યે હોય એવા એકત્ર થતા હોય તો એ ભગવાનનું ચરણ ત્યાં પ્રકટ થઈ જાય છે. અને ભાગવત પણ ભક્તિ સિવાયના હેતુથી કરવામાં આવતી હોય તો ભગવાનનું ચરણ ત્યાં પણ નથી. તો ભાગવત અને એ સત્સંગ બે ભગવાનના આદિભૌતિક ચરણ છે. જ્ઞાન અને ભક્તિ એ ભગવાનનું આધ્યાત્મિક ચરણ છે. જ્ઞાન અને ભક્તિ, જે જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે એ ભગવાનનું એ આધ્યાત્મિક છે. ભક્તિ પણ એ આધ્યાત્મિક ચરણ છે. પણ ભક્તિ આભાસ હોય ત્યાં એ ભગવાન ભક્તિ જેવું લાગતું હોય પણ ભક્તિ ન હોય, કે ત્યાં ભક્તિનો ઉપયોગ કંઈક બીજા હેતુથી કરવામાં આવતો હોય, જ્ઞાનનો પોતાની પૂજા કરાવવામાં ઉપયોગ કરવામાં આવતો હોય તો એ ભગવાનનું ચરણ ત્યાં નથી. એના સિવાય જ્ઞાન પણ ભગવાનના મહાત્મિક જ્ઞાન અને ભગવાન પ્રત્યેનો સ્નેહવાળી ભક્તિ બે ભગવાનના ચરણ રૂપ છે, આધ્યાત્મિક ચરણ છે. અને ઠાકોરજી આપણા સૈવ્ય પ્રભુ જે છે એના ચરણારવિંદ જે છે આ દૈવિક ચરણ છે, જે આપણા ઘરમાં મહાપ્રભુજીના ભાવથી ગુપ્ત રીતે આપણે સેવા કરીએ ઠાકોરજીની, તો એ ભગવાનનું આધિદૈવિક ચરણ છે. તો આટલું આ માર્ગમાં આ સંપત્તિ છે. આ માર્ગમાં પુષ્ટિ માર્ગની સંપત્તિ તો ભગવાનના ચરણારવિંદ છે એ પુષ્ટિ માર્ગની સંપત્તિ છે. આપણા ભક્તોની સંપત્તિ તો ભગવાનનું ચરણારવિંદ જ આપણી તો સર્વસ્વ સંપત્તિ છે. એટલે મૂળભૂત જે ભાવ જે છે એ મહાપ્રભુજીમાં કૃષ્ણના વિરહનો ભાવ છે. આપણી અંદર પ્રેમ ભાવ જાગૃત કરવા માંગે છે શ્રી મહાપ્રભુજી. હવે જે ગૂઢ વાત છે, આની અંદર રહેલી એક ગૂઢ વાત છે કે શ્રી મહાપ્રભુજીની અંદર પ્રકટ તો મહાપ્રભુજી એમ કે છે હું કૃષ્ણના વિયોગનો અનુભવ કરું છું તમને કરાવવા માંગુ છું. પણ મહાપ્રભુજીનો ગૂઢ ભાવ એ છે કે કૃષ્ણને તમારો વિરહ થઈ રહ્યો છે એટલે હું તમને મળ્યો છું. કે જેને યાદ કરે છે એને મહાપ્રભુજી મળે છે. મહાપ્રભુજી કહે છે કે તમારો વિરહ કૃષ્ણને થાય છે કે આ તો ક્યાં ભટકી ગયા, આવતા જ નથી પાછા. જે શ્રીનાથજી નિકુંજના દ્વાર ઉપર ઊભા છે અને બોલાવે છે ભક્તોને, નિકુંજના દ્વાર ઉપર જ છે, અંદર જ પધાર્યા. ત્યાં ભક્તો બધા નિકુંજવાળા બહાર
છે નહીં તો બધા મગ્ન થઈ ગયા ધંધા દુકાન પૈસા અસ્પતિ ભોગ ને વિલાસ મને જ ભૂલી ગયા, પણ મને એ બધા યાદ આવે છે. એટલે શ્રીનાથજી નિકુંજના દ્વાર ઉપર થઈને બોલાવે છે કે આવો, અને જેને જેને બોલાવવા માંગે છે એને મહાપ્રભુજી મળી જાય છે કે ભાઈ તમને યાદ કરે છે કૃષ્ણ, એ કહેવા માટે હું તમને મળ્યો છું. તમે તો જાય તો કે આમાં મનો મારો કરવા માંડ્યા, હું તો ખાલી યાદી અપાવું છું તમને કે તમે ઘરે ઠાકોરજી પધરાવો ને સેવા કરો. મહાપ્રભુજી કહે છે મારું તો આ કાર્ય હતું કે તમને કૃષ્ણ યાદ કરે છે. ત્યાં ઉદા કહે છે કે શ્રી મહાપ્રભુજીનો આ ગૂઢ ભાવ છે કે કૃષ્ણને તમારો વિરહ થઈ રહ્યો છે, કે હજારો વર્ષો તમે છૂટા પડી ગયા છો તો હવે પાછા તમે કૃષ્ણ પાસે જાઓ. કૃષ્ણને તમારો વિરહ થાય છે, મહાપ્રભુજીનો ગૂઢ ભાવ છે, પ્રકટ ભાવ. મહાપ્રભુ કહે છે મને કૃષ્ણનો વિરહ થઈ રહ્યો છે, તમને પણ થવો જોઈએ. એ મહાપ્રભુ કહે છે પ્રકટ છે, પણ ગૂઢ તો એ વાત છે કે ઠાકુરજીને વિરહ થયો એટલે આપણે ઘરે પધાર્યા, એટલે આ પધારવા માંગે છે કે એને એથી કે મારો જીવ ક્યાં વયો ગયો, ક્યાં ભટકી રહ્યો છે, ક્યાં આનંદ માની રહ્યો છે. તો આ ગૂઢ ભાવ છે. ત્યાં બધા કે આ મહાપ્રભુજી ક્યાંય પ્રકટ નથી કર્યું, પ્રકટ કર્યું હોત ને તો આપણે સાવ નિશ્ચિંત થઈ જાય કે ભગવાનને વિરોધ થતો તો આપણે હવે ભગવાનને આવવું જ પડશે ને મળવા, હવે મને લઈ જાવ વગર શું જ કરો, હવે આનંદ કરો, હવે સેવા કરવાની શું જરૂર છે કે ભગવાનને આપણો વિરોધ થતો તો આપણે તો કેવા મહાન છીએ, હવે ગમે એમ કરીને બોલાવ લઈ જ જશે ને નિકુંજ. ત્યાં હું લાગે તો મહાપ્રભુ એટલે જ પ્રકટ ન કર્યો, આ ભાવ ગૂઢ જ રાખ્યો. પ્રકટ કરશું પાછા દુરુપયોગ કરશે તો આ બધા સાવ પાછા એનો દુરુપયોગ જ કરશે કે ભગવાનને વિરોધ થતો તો હવે તો એને જરૂર છે, આપણે ક્યાં જરૂર છે, એને આપણી જરૂર છે. પણ જે યથામામ પ્રપદ્યંતે આ એની પુષ્ટિ છે, પણ એવી ભક્તિ આપણી અંદર જાગે એની પુષ્ટિ એટલી બધી છે કે આપણને યાદ કરે છે. એટલે આપણને શ્રી મહાપ્રભુજી મળ્યા છે. આ મહાપ્રભુજીના અવતાર ચરિત્રનું આ ગૂઢતમ ભાવ છે. આ વાંદરાઓને ક્યાંથી સમજાય, બિચારાઓને દયા આવે છે. વાંદરાઓને આપતી આ વાત ક્યાંથી સમજાય, એને કૃષ્ણ સાથે નાવા નીચવાનો સંબંધ નથી. એ તો મને જે નોટિસ આપી છે એમાં એ લોકો લખે છે આ વાનરોના ગુરુ, એના બધા વાનર વેળા કરનારા છે એના ગુરુ, એ ગુરુ એમ લખે છે મને જે નોટિસ આપી એમાં નોટિસમાં એ લખે છે કે અમે જે વૈષ્ણવ માટે સેવાનું આયોજન કરવું, વૈષ્ણવ માટે એના ઠાકોરજીનું એરેન્જમેન્ટ કરવું સેવાનું, એના માટે અમારે ત્યાં આ ટ્રસ્ટ છે. એનું મુખ્ય કાર્ય છે કે વૈષ્ણવ માટે સેવાનું એરેન્જમેન્ટ બધું પોતે કરી દેવું, અને એના 30% એને એ ઠાકુરજીની આવકમાંથી અમને 30% અમને મળે છે. આ ગુરુ જો એમ કહેતા હોય તો પછી વાંદરાઓ તો હાથમાં રહે કે ગુરુ 30% ઠાકોરજીની દ્રવ્ય ખાઈ જાય છે, 30%. પછી મેં આ વાત પકડી લીધી કે તમે તો તમારા ઓલામાં 30% લખેલું જ છે. પછી એને નોટિસમાં ડિનાય કર્યું જવાબમાં કે ભાઈ બહુ આ બધું ઉભા હતું, એને જવાબમાં કીધું કે ભાઈ અમે 30% જે છે એ ડીડમાં લખેલા છે પણ ક્યારેય લીધા નથી. અમને શું ખબર લીધા એટલે ખોટું છે, લ્યો તો ખોટું છે તો એ પોતે કહી રહ્યા છે. 30% લખાવ્યા શું કામ, એટલે તમે દેવલક્ષ સાબિત થઈ ગયા. આ વાનરોને જવાબ છે. મને પૂછે છે કે લોકાર્થીનું તો કંઈક કહેજો, એમ કે છે. ગયા વખતે કોમેન્ટમાં લખે છે વાનરો કે લોકાર્થી પુરાણનું તો કાંઈક કહેજો, પણ તમે તો લોકાર્થીની વ્યાખ્યામાં આવો એમ નથી, તમે તો દેવલક્ષ છો. 30% સીધા તમે તો લખીને એમાંથી લઈ લીધા છે, અને પાછું તમે ડિનાય પણ કર્યું કે અમે લીધા નથી કોઈ દિવસ. એટલે ન લેવાય એવું તો છે, પણ છતાં 30% કોઈ ખબર ન પડે તો લઈ લે, પણ ખબર પડી તમે ક્યાંય ગાવા નથી લીધા, અમે આવું નથી કરતા. પણ તમે ડીડમાં તો લખી નાખ્યું છે 30% અમે એરેન્જમેન્ટ કરવું સેવાનું, અને એમાં તમે બોલે આ મૂર્ખાઈ. મને કે તમારી મૂર્ખતા તમને ભારે પડશે, પણ તમારી મૂર્ખતા તો પડી ગઈ ભારે, અમારે તો પડશે તો આગળ જોશું, પણ તમારી મૂર્ખતા તો ખુલ્લી પડી ગઈ. એટલે આ વાનરોન બીજી કે મને લોકાર્થીની સ્પષ્ટતા કરી દીધી. લોકાર્થીની સ્પષ્ટતા તમે તો લોકાર્થીની વ્યાખ્યા જે મહાપ્રભુજી કહે છે એમાં તમે આવો એમ નથી, તમે તો જગન્યતમ છો, તમે તો દેવલક છો, ઉપધર્મ કરનારા પાખંડીઓ છો. આપણે પુરુષોત્તમજી કહે છે ઉપધર્મત્વાત, ઉપધર્મ એટલે અધર્મ, તમે અધર્મી છો. એટલે પાછો મોબાઈલ હાથમાંથી પડી ન જાય ધ્યાન રાખે. એ ગયા વખતે કહેતા કે એવું પ્રવચન કર્યું કે મારા હાથમાં મોબાઈલ પડી ગયો, પાછો પડી જશે જો છંછેડશો તો. કે તમે જ લોકાર્થીની વ્યાખ્યામાં આવે એવા નથી. જે મહાપ્રભુ જેને લોકાર્થી છે ભજેત કૃષ્ણ કે છે એની વ્યાખ્યામાં તમે નહીં આવો, કારણ કે તમે તો ભગવાનની આવકમાંથી સીધા 30% લેનારા દેવલક સાબિત થઈ ગયા. અને દેવલક જે છે એને તો સ્પર્શ કરીને સવાસામ જલમાં આવી છે, એને તો સ્પર્શ કરી અને વસ્ત્ર સહિત સ્નાન કરવું, એ બહાર કરવું, ઘરમાં નહીં.
આ લોકોને અડીને ઘરે ન જવાય ને આખું ઘર છોવાઈ જાય. બહાર જળાશયમાં નાહી લેવું વસ્ત્ર સહિત અને પછી ઘરમાં પ્રવેશ કરવો, જેમ સુટકીમાં સ્મશાનમાં ગયા હોય ને. તમે લોકાર્થીની શું આખ્યા વાત કરો છો તમે લોકો? તમે તો આ સ્મશાનમાં જેવી રીતે ગયા હોય એવી રીતે તમને અડીને આવવું પડે. શ્રી મહાપ્રભુજીના મત પ્રમાણે તો લોકાર્થીમાં તો તમે આવો એમ જ નથી. આ સ્પષ્ટતા કરી દીધી. એને કીધું, મને પૂછ્યું હતું આમાં કોમેન્ટમાં કે લોકાર્થીની સ્પષ્ટતા કરી દો પુરુષોત્તમ ભગવાન, લોકાર્થીનું તો કયો. અરે તમે લોકાર્થી નથી, લોકાર્થી તમારા કરતા સારા છે. તમે તો લોકાર્થી નથી. લોકાર્થી જે મહાપ્રભુજી કહે છે એ પ્રકારના લોકાર્થી તમે નથી. તમે તો નિષિદ્ધ પ્રકારના લોકાર્થી છો. એટલે આ એટલે પાછું 2-3 મહિના સુધી વાંદરા પાછા બંધ થઈ જાય, સુઈ જશે પાછા. કે તમે છંછેડતો હતો તો તમારું બધું નીકળી પડશે, તમારું બધું રહસ્ય બધું નીકળી પડશે. બીજું એક બહુ સરસ વાત કરી કે તમે જે બધાને ઊભા કર્યા છે ને એમાં 2 નામ આપ્યા, ધવલ ને આશીષ. કે તમે જે ઊભા કર્યા છે ને તમને જ જયારે ડસશે તમારા સાપ ત્યારે તમને ખબર પડશે. અરે મૂર્ખો, આ ધવલભાઈની વાત નથી કરતો, પણ આશીષ શાહે તો પોતે કહી દીધું છે કે બધા બીજા બાળ શ્યામ મનોહરજી અને અમારા લોકોના વિરોધ માટે સૌથી પહેલા હું ઊભો કર્યો ત્યારે દરેક ગોસ્વામી બાળકો એમને સપોર્ટ કરતા હતા. તો તમે ઊભો તો તમે કર્યો હતો. ઊંધું થઈ ગયું. આ તમારી તો મને મૂર્ખતા કહો છો ને, પણ તમે અમે તો એને કઈ ઊભું કરેલું નથી. અમારે જે બોલવું તમે જ બોલી દઈએ, કોઈને બેસાડીને કે બોલાવતા નથી કોઈની પાસે, કે ધવલભાઈની પાછળ અમે એમ કઈ એને બોલાવતા નથી. એની રીતે કરે છે કાર્ય બધાએ. અમારે ત્યાં સિદ્ધાંત પક્ષમાં આ વાનરો સમજી લે કે સિદ્ધાંત પક્ષમાં હમણાં અમારી કોઈ ભૂલ કરે, અમારી ભૂલ હોય તો અમારા વૈષ્ણવ અમને કહી શકે એટલા સક્ષમ અમે એ મહાપ્રભુજીના ગ્રંથો ભણીને એટલા સક્ષમ અમારા ગુરુએ બધાને બનાવ્યા છે કે અમારી ભૂલ પણ એ નિર્દેશ કરી શકે. તમારા તો મૂર્ખાઓને ખબર જ નથી કે શું સાચું શું ખોટું, શું મહાપ્રભુજીનો ગ્રંથ છે એની ખબર નથી. અમારે ત્યાં તો ગ્રંથની ચર્ચા થાય છે, પરસ્પર સંવાદ થાય છે. અમારા પર્સનલ પૂજા કરતા મહાપ્રભુનો સિદ્ધાંત મોટો છે એ સાબિત થાય. અમારી ભૂલ અમારા જો વૈષ્ણવ બતાવતા હોય તો એમાં તો અમારો વૈભવ છે. આ તો આપણો વૈભવ છે કે અમારી મહાપ્રભુજીના સિદ્ધાંતની મહત્તા અમારા વ્યક્તિગત પૂજા કરતા મોટી માનીએ છીએ અમે. અને મહાપ્રભુજીનો સિદ્ધાંત પાળતો હોય કદાચ ગાળ દે ને તમારી પૂજા કરતા, તમારા વખાણ કરતા અમારી ગાળ, એની ગાળ અમારે ખાવા અમને ઉત્તમ લાગે છે. કે મહાપ્રભુજીના સિદ્ધાંતમાં વૈષ્ણવ હોય અને અમારી ભૂલ બતાવીને કદાચ કોઈ અમને ગાળ પણ આપી દે, પણ એ અપસિદ્ધાંતો દેવ લોકો અમારા વખાણ કરે એના કરતાં અમને ગાળ સારી લાગે છે. આમાં કંઈ નીચું પડવાની કોઈ વાત નથી, પણ અમારા વૈષ્ણવ જે છે એ અધ્યયન કરીને એટલા સક્ષમ છે કે પરસ્પર સંવાદ કરી શકે છે. અમારે ત્યાં પણ સંવાદ થાય છે. વૈષ્ણવ એકબીજાને અમારી ભૂલ હોય તો વૈષ્ણવ અમને બતાવી શકે છે, એટલા સક્ષમ છે. એ શ્રી મહાપ્રભુજીની કૃપાનું ફલ છે. તમારા ત્યાં તો બધા મૂર્ખોને ખબર નથી કે જ્યાં તાલી ન પાડવાની ત્યાં તો એને કેવું પડે. આ વાનરોના ગુરુને તો એમ કેવું પડે કે અહીં તાલી નથી પાડવાની તો વૈષ્ણવ તાલી પોતે એમ કે છે. સુરતની શિબિર જોઈ લ્યો હું આ વલ્લભરાયજીની, વૈષ્ણવ તાલી પાડવા મળે કે આમાં તાલી નથી પાડવાની. આ તો વિરુદ્ધ જાય બાબત છે. કોઈ વૈષ્ણવ તાલી પાડે કે બા બોલે તાલી પાડે. એટલા મૂર્ખો એના બધા વાનરો એવા મૂર્ખો છે કે એને પોતે કહેવું પડે કે અત્યારે તાલી ન પાડો, આ તો તાલી પાડવાનું છે જ. આ તો વિરુદ્ધમાં જાતી બાબત છે. તો એવા તો મૂર્ખો ભેગા કર્યા છે. ખાલી પ્રસાદ ખવડાવી બધાની બુદ્ધિ બંધ કરાવી દીધી બધાને. ખાલી એમને મોનથા ચાલુ કરી દે, મોનથા ખવડાવી રાખે બુદ્ધિ બંધ થઈ ગઈ બધાની. આવા ધંધા છે આ લોકોના. એટલે આને શું કહેવું બીજું? ઇનકી વાર્તા કાં થાય? આટલી વાર્તા એના માટે ઘણી છે. આટલું સાંભળી લેશે ને તમારી દોસ્ત થઈ જતો. 2-4 મહિના પછી પાછી બહાર નીકળશે. આના માટે આટલું જ થોડી વાર આવું કહી દેવું પડે. બીજા કાલ ગયા વખતે ખુશ થઈ ગયા કે આશીષ શાહ તમે ઊભો કર્યો, અમે નથી ઊભો કર્યો. અમારી તો વિરુદ્ધમાં ઊભા થયા હતા. 5-6 વર્ષ પહેલા કેવલ અમારા વિરુદ્ધ માટે જ ઊભા થયા હતા ને અત્યારે જાહેરમાં કહે છે કે હું આ લોકોના વિરુદ્ધમાં ઊભો થયો હતો. દરેક ગોસ્વામી બાળકો આશીર્વાદ કરતા હતા. હવે ભારી પડી ગયું. તો આ તો મને જે કહ્યું તમને લાગુ પડે છે બધાને. અને મેં તો કોઈને ઊભા કર્યા નથી કે હું કોઈની પાસે બોલાવતો નથી. હું પોતે જ બોલી દઉં છું. હું તો આજ 25-30 વર્ષથી યાદ કરું છું, બોલું છું. મારે જે બોલવાનું હું બોલી દઉં છું. મારે કોઈને બોલાવવાનું કે હા ધવલભાઈને કે મેં ઊભો કર્યા હોય કે આશીષને મેં ઊભા કર્યા હોય કે અમારા ગુરુએ ઊભા, એવું કંઈ છે જ નહીં. કારણ કે દરેક પોતાની રીતે ગ્રંથ અધ્યયન બધાએ કરે છે. અમારે તો કેટલા લોકો ગ્રંથો અધ્યયન કરે છે, તો બધાને અમે થોડા ઊભા કર્યા છે. એટલે હા એમાં એમ તમને ડસ છે, પણ તમને તો ડસી ગયા. કારણ કે તમે એને આશીર્વાદ કરતા હતા, અમારી વિરુદ્ધમાં બોલતા હતા, આશીર્વાદ આપતા હતા.
તો એ બધી તમારું રહસ્ય જાણી ગયા હતા. હવે એ બધું બહાર મૂકી દીધું તો બધી રેકોર્ડિંગ્સ આવી રહ્યા છે બહાર, શું લીલા છે બધું કહેવા માંડ્યા. તો તમને ભારે પડ્યું, અમને શું ભારે પડે, ભારે શું પડ્યું અમને. તો તમારે તો રેકોર્ડિંગ બધાને આવી ગયા, એક પછી એક આવે જ છે, હજી ચાલુ જ છે. તો આ પ્રકારની વાત છે કે ગયા વખતે એને તોફાન મચાવ્યું વાંદરો. મેં કીધું આ બધાને વાંદરાને જરાક મુદ્દો મળી ગયો તો મજા આવી ગઈ. પણ કાંઈ નહીં, અમારે ત્યાં તો આ વૈભવ છે અમારો, કે પરસ્પર અમારી કોઈ ભૂલ બતાવે અમે સ્વીકારીએ અને પરસ્પર સિદ્ધાંતની ચર્ચા થાય. અમને પણ બધા પૂછી શકે આ સિદ્ધાંત વિરુદ્ધ વાત છે કે સિદ્ધાંત સંબંધ વાત છે. અમારે ત્યાં તો આવું વાતાવરણ છે, બધા અધ્યયન કરે છે, જાણે છે, ગ્રંથ ભણે છે. તમારે તો કંઈ તાલી ક્યાં પાડવી તમારે કેવું પડે કે હવે પાડો. ઓલો મદારીના ખેલની જેમ આ શિબિર છે કે મદારીનો ખેલ છે, બધા તાલી પાડો, ચાલો એક ખેલ બતાવી દીધો, તાલી પાડો. અને 3 જણા એના પિતાને આજે કોણ બોલે છે જ ખબર નથી. પુત્રશ્રી બોલે છે, ચમચાશ્રી બોલે છે કે પિતાશ્રી બોલે છે એ જ ખબર નથી પડતી. આમાં મોટી હવેલી લખ્યું છે જામનગર, પણ 3માંથી કોણ બોલે? ચમચો છે, ચમચાશ્રી છે, એક પિતાશ્રી છે અને એક પુત્રશ્રી છે. એટલે એમાંથી કોણ બોલે છે ખબર નથી. પણ પિતાશ્રીને 3 જણાએ તો ગોતીને પ્રસંગ એક વાર્તાનું બોલવું હોય તો 3 જણા ગોતતા હોય. આ બધું એનો પુત્ર ગોતતો હોય, આ વખતે એનો ભાઈ ગોતતો હોય, પછી એક પુસ્તક આપે ત્યારે એમાં જોઈને બોલે. અડધી કલાક તો ગોતે કે કયો પ્રસંગ બોલવો છે આપણે. તો એ જોઈ લો એની શિબિરમાં બધા નાટક એમના યુટ્યુબમાં છે જ બધા નાટક આ બધા લોકોના. એને પ્રસંગે મળતો નથી, કારણ કે 84 વર્ષને વાંચતા નથી બરાબર, એટલે પ્રસંગે મળતો કે આપણે જે બોલવું છે કમસે કમ તૈયાર કરીને તો આવે ને. એ ગોતવું પડે ટાઈમ, એમાં બે જણા ગોતીને આપે કે લ્યો આ બોલો. તો આ તો સ્થિતિ છે. એની પાસે કે શાસ્ત્રાર્થ કરો, શાસ્ત્રાર્થ કરો, અને શાસ્ત્રાર્થનું સુરસુરી બોલી ગયું બરાબર, શાસ્ત્રાર્થ તો બધું બંધ થઈ ગયું હવે. એટલે આ યુટ્યુબમાં આવી રીતે કોમેન્ટો મારવા સિવાય બીજો કોઈ ધંધો નથી. એને આ બધી આપણી વાર્તા વિવેચનામાં આવવાની જરૂર શું છે? કારણ કે આમાં તો કે કૃષ્ણની ગુણગાનની વાત છે, આમાં તો શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતની વાત છે. તમારું આમાં કામ નથી. તમે મનોરથ કરો, ઠાકોરજી નામે કમાઓ, દેવદ્રવ્યનું ભક્ષણ કરો, નરકમાં જાઓ. તમારો તો તમારી ફલશ્રુતિ નરક છે તમારી. તો અહીં પણ તમે નરક ભોગવી રહ્યા છો, પછી આગળ ભોગવશો. તમે આમાં શું કામ આવો છો? ચંચુપાત કરવાની જરૂર નથી. એટલે શ્રી મહાપ્રભુજી ની કૃપાથી આપણે આ બધાથી દૂર છીએ અને આપણે આવા પૂજ્ય શ્યામુદાય જેવા આપણને માર્ગદર્શક ગુરુ પ્રાપ્ત થયા કે જેથી મહાપ્રભુજીના સ્વરૂપનું જે અવતાર ચરિત્રનું જે ગૂઢ તત્વ રહસ્ય છે કે ઠાકુરજીને ભક્તનો વિરહ થઈ રહ્યો છે. ઠાકુરજી આપણને યાદ કરે છે, તો હવે આપણે પ્રભુને કેટલા સમર્પિત થઈને રહેવું જોઈએ. પ્રભુ આપણને યાદ કરે છે, તો પ્રભુ યાદ કરતા હોય ત્યારે આપણે કેટલું સમર્પિત થવું જોઈએ પ્રભુને. અસમર્પિત વસ્તુ એમાં અસમર્પિત કહેવું ન પડે, અસમર્પિત વસ્તુ નામ તસ્માત વજ્ર વાત. એટલે આવો દિવ્ય માર્ગ છે અને જેટલો લાભ લેવાય એટલો આપણે બધા મળીને રહીએ. દ્રઢઈને ચરણ શ્રી વલ્લભ ચંદ્ર ચટાબિન સસજ માજ અધેરો સાધન ઓર નહીં આંખલી જાસુ सूर्य का कहे विविधयाधरो बिना मोल को चेरो वल्लभा गोपीनाथ जी